वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवान की परमानुकंपा थी एकाद महीनाना लांबा अंतराळ पछी पुनः આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શાંકર ભાષ્યનો વિચાર કરવા જઈ રહ્યા છીએ। ઉपोद्घात ભાષ્યની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। उपोद्घात भाष्य अनंतर प्रथम अध्याय नो जे अभिप्राय छे ये आपणे जाण्यो। प्रथम अध्यायना बीजा श्लोक थी लईने बीजा अध्यायना 9मा श्लोक सुधीनो भगवान भाष्यकार द्वारा कृत जे अभिप्राय छे ए पण आपणे जाणी चूक्या। दृष्ट्वा तु पांडवानिकम त्यांथी लईने बीजा अध्यायना 9मा श्लोकना अंतमां न योत्स्येति गोविंदम त्यां सुधीनो जे ग्रंथ छे ए ग्रंथनो समेकित टोटल अर्थ ए छे कि शोक मोहादि संसार बीज भूत जे दोष छे एना उद्भवनु जे कारण छे ए एनु प्रदर्शन करवा माटे छे। अने ए वात अर्जुनमा घटावी पण अने घटाया पछी ए नक्की थयुं के शोक अने मोह ए संसारना बीजभूत दोष छे। अने आ जे बीजभूत जे दोष छे
એ દોષની નિવૃત્તિ ગીતાનો આ વિષયમાં અભિપ્રાય સ્પષ્ટ કરતા ભગવાન ભાષ્યકાર લખે છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી અન્ય કોઈ પણ પ્રકારથી એની નિવૃત્તિ સંભવ નથી. એટલે આ જે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન છે એનો ઉપદેશ કરવા માટે, સર્વ લોક ઉપર અનુગ્રહ કરવા માટે થઈને અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયના 11મા શ્લોકથી આ ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો. અને અભિપ્રાય શું સ્પષ્ટ કર્યો? સંસારના બીજભૂત જે દોષ છે, શોક અને મોહ, એની નિવૃત્તિ શેનાથી કઈ? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન. એ આ દોષને નિવૃત્ત કરવાનું સાધન બતાવ્યું. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન. તો આ અર્થ નક્કી કર્યા પછી ભગવાન ભાષ્યકાર આગળ શ્લોકનું ભાષ્ય કરતા પહેલા, શ્લોકનું પ્રતિપાદ ભાષ્ય કરતા પહેલા વૃત્તિકાર અભિમત જે મત છે એને અહીંયા ઉપસ્થિત કરી અને એનું ખંડન કરે છે. વૃત્તિકાર ગીતાનો અભિપ્રાય જે બતાવે છે એ વિરુદ્ધ છે એવું ભાષ્યકાર કહે છે. વૃત્તિકાર ગીતાનો અભિપ્રાય બતાવતા એવું કહે છે કે આ સંસારનો જે બીજભૂત જે શોક મોહ છે એની નિવૃત્તિ માત્ર સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાનથી નથી થતી, પણ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનની સાથે સાથે અગ્નિહોત્રાદિ શ્રોત અને સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ છે, એવો ગીતાનો સુનિશ્ચિત અર્થ છે એવું વૃત્તિકાર બતાવે છે. વૃત્તિકાર એ ભગવાન ભાષ્યકાર પહેલા થયેલા છે અને એણે ગીતાનું તાત્પર્ય આવું બતાવ્યું છે. ભગવાન ભાષ્યકારે વૃત્તિકારનું ભાષ્ય જોયું તો ભગવાન ભાષ્યકારને માલુમ પડ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશથી એનું તાત્પર્ય અર્થ જે છે એ વિરુદ્ધ છે. એટલે એમાં દોષ બતાવ્યો, ખંડન કર્યું કે જો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય વૃત્તિકારના બતાવ્યા પ્રમાણેનો હોત, એટલે કે સર્વ આત્મતત્વ જ્ઞાન શ્રોત સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી કેવલની પ્રાપ્તિ છે એવો હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયમાં જ્ઞાન અને કર્મનિષ્ઠાના જે વિભાગ કર્યા છે એ વિભાગ ન કરે. એ વિભાગ વચનથી એ સ્પષ્ટ થાય છે. જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાના જે વિભાગ વચન છે એનાથી એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિપ્રાય છે એ અભિપ્રાયને વૃત્તિકાર સમજવામાં નિષ્ફળ ગયા છે.
જો શ્રોત સ્માર્ત સહિત સર્વકર્મ સહિત જ્ઞાનથી કેવલની પ્રાપ્તિ થતી હોત તો ભગવાન જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાના અધિકારી અને વિભાગ અલગ અલગ બતાવે નહીં. એટલે આ જે વિભાગ વચન છે એ વૃત્તિકારના મતને અનુરૂપ પડતું નથી. એટલે નિષ્ઠાદ્વયના વિભાગ વચનની અનુપપત્તિ રૂપ દોષ એ આવે છે. બીજી વાત, બીજો દોષ જે છે એ છે કે અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ. ત્રીજા અધ્યાયના પ્રારંભમાં જે અર્જુને પ્રશ્ન કર્યો છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. જો વૃત્તિકાર જે રીતે કહે છે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એવું માનતા હોત કે શ્રોત અને સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી કેવલ્યની પ્રાપ્તિ થાય છે એવો ભગવાન શ્રી કૃષ્ણનો જો અભિપ્રાય હોત તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવો જ ઉપદેશ આપ્યો હોત કે નહીં? જ્ઞાન કર્મ સહિત કેવલ્યની પ્રાપ્તિનું કારણ છે. તો પછી અર્જુન જે છે ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુન ભગવાનને એવું કે ભગવાન, કર્મ કરતા બુદ્ધિને તમે શ્રેષ્ઠ માનો છો તો ઘોર કર્મમાં તમે મને શા માટે પ્રેરિત કરો છો? એવો અર્જુનનો પ્રશ્ન બને નહીં. એટલે એનાથી એક આ બીજો હેતુ છે, એનાથી નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય જ્ઞાન કર્મ સમુચ્ચય નથી. એટલે અર્જુનના પ્રશ્નના વિભાગ વચનની અનુપપત્તિ રૂપ બીજો દોષ વૃત્તિકારના મતમાં. 5મા અધ્યાયના પ્રારંભમાં પણ અર્જુનનો પ્રશ્ન છે એ પણ અનુપપન્ન થાય. યત શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. ત્યાં અર્જુને શું કહ્યું છે? જ્ઞાનનિષ્ઠા યા કર્મનિષ્ઠા આ બંનેમાંથી જે શ્રેયનું કારણ હોય એ તમે બેમાંથી એક મને સુનિશ્ચિત કરીને બતાવો. હવે જો ભગવાનને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય અભિપ્રેત હોત અને એવો જ ઉપદેશ આપ્યો હોત તો અર્જુન ભગવાનને એમ કે બેમાંથી એક મને સુનિશ્ચિત કરીને બતાવો, એવું કે ન કે. એટલે આ અર્જુનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નથી એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાન કર્મનો સમુચ્ચય અભિપ્રેત નથી. તો પછી વૃત્તિકાર કદાચ એમ કહી શકે કે શ્રોત કર્મનો સમુચ્ચય ભગવાનને અભિપ્રેત નથી, પણ સ્માર્ત કર્મનો સમુચ્ચય તો ભગવાનને અભિપ્રેત છે. કર્મ બે પ્રકારના, શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ. એટલે એ જે પ્રશ્ન છે ને એનું પણ ભગવાન ભાષ્યકાર નિરાકરણ કરે. શ્રોત કર્મની સાથે સમુચ્ચય છે જ્ઞાનનો એ પક્ષનો પ્રતિક્ષેપ કરી દીધો. હવે પક્ષાંતર એટલે સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માનો તો કહ્યું કે નહીં,
સ્માર્ત કર્મમાં પણ આ વિભાગ વચન જે છે એ અનુપપન્ન જ થાય છે. નિષ્ઠાદ્વયના વિભાગ વચન સ્માર્ત કર્મનો સમુચ્ચય પક્ષમાં પણ અનુપપન્ન જ રહે છે. એ વાત પણ આપણે જાણી ચૂક્યા. કારણ કે યુદ્ધ છે એ ક્ષત્રિયનો ધર્મ છે અને યુદ્ધ એ સ્માર્ત કર્મ છે. યુદ્ધ શું છે? સ્માર્ત કર્મ છે. તો એ અર્જુન તો જાણે જ ને, યુદ્ધ એ સ્માર્ત કર્મ છે એ અર્જુન જાણે જ છે. તો જો સ્માર્ત કર્મનો અભિપ્રાય સમુચ્ચય ભગવાનને અભિપ્રેત હોત તો અર્જુન એ વાત સમજે ને કે ભગવાને મને સ્માર્ત કર્મનો અભિપ્રાય સમુચ્ચય તો બતાવ્યો છે. તો અર્જુન તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી એ પ્રશ્ન અર્જુન કે કરે. કારણ કે અર્જુનને ખબર પડી કે યુદ્ધ છે એ સ્માર્ત કર્મ છે ને સ્માર્ત કર્મનો સમુચ્ચય તો ભગવાન શ્રી કૃષ્ણએ મને એનો ઉપદેશ આપ્યો છે. તો પણ અર્જુનનો પ્રશ્ન બનતો નથી. એટલે ભાષ્યકાર એ સ્પષ્ટ કરે છે કે ગીતા શાસ્ત્રમાં ઈશન માત્ર અપી શ્રોત કર્મની સાથે યા સ્માર્ત કર્મની સાથે આત્મતત્વ જ્ઞાનનો જે સમુચ્ચય છે ન કેનચિત દર્શયિતુમ શક્ય. કોઈ પણ દાર્શનિક યા વિચારક ગીતામાં શ્રોત યા સ્માર્ત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય સાધનના રૂપમાં દેખાડી શકે નહીં. એટલે એ સ્પષ્ટ કરી દીધું. આ બે દોષ જેનો આપણે વિચાર કરી ચૂક્યા. હવે જેનો વિચાર કરી ચૂક્યા એનું આપણે ઉપસ્થાપન કરી દીધું કે આ ભાગ ચાલી ગયો. હવે આગળ જોઈએ. વૃત્તિકારના મતના ખંડનમાં ત્રીજો દોષ બતાવે છે. જો એ પાઠ તમને મળે. યસ્ય તુ અજ્ઞાનાત રાગાદિ દોષતો વા કર્મણિ પ્રવૃત્તસ્ય યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ પરમાર્થ તત્વ વિષયમ એકમેવ ઇદમ સર્વમ બ્રહ્મ અકર્તૃ ચ તસ્ય કર્મણિ કર્મ પ્રયોજને ચ નિવૃત્તિ અપી લોક સંગ્રહાર્થમ પૂર્વમ યથા પ્રવૃત્તઃ તથૈવ કર્મણિ પ્રવૃત્તસ્ય યત પ્રવૃત્તિ રૂપમ દૃશ્યતે ન તત્કર્મ येन बुद्धेः समुच्चयः स्यात् यथा भगवतो वासुदेवस्य क्षत्रधर्म चेष्टितं न ज्ञानेन समुच्यते पुरुषार्थ सिद्धये तद्वत् तत्फलाभिसन्धि अहंकार अभावस्य तुल्यत्वात् विदुषः तत्त्ववित्तु नाहं करोमि इति मन्यते न च तत्फलम् अभिसन्धत्ते यथा च स्वर्गादि कामार्थिनः अग्निहोत्रादि काम साधन अनुष्ठानाय आहिताग्नेः काम्य एव अग्निहोत्रादौ प्रवृत्तस्य सामीकृते विनष्टेपि कामे तदेव अग्निहोत्रादि अनुष्ठितोपि न तत्काम्य अग्निहोत्रादि भवति तथा च दर्शयति भगवान् कुर्वन्नपि न लिप्यते
ન કરોતિ ન લિપ્યતે ઇતિ તત્ર તત્ર. હવે એવું કહે છે કે જો વૃત્તિકાર એમ કે જો ભગવાન શ્રી કૃષ્ણને શ્રોત કર્મ યા સ્માર્ત કર્મનો આત્મતત્વ જ્ઞાનની સાથે સમુચ્ચય અભિપ્રેત ન હોત તો કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુર લોક સંગ્રહમ, એવું જે ભગવાનનું વચન છે એ વચનનું કેવી રીતે કરશો? ભગવાને જ્ઞાનીને પણ કર્મ કરવાનું કયો છે? કુર્યાદ વિદ્વાન તથા સક્ત ચિકીર્ષુર લોક સંગ્રહ. એ વચનમાં ભગવાને એવું કહ્યું છે કે વિદ્વાને પણ કર્મ કરવા જોઈએ. શા માટે? લોક સંગ્રહ માટે. એવું ભગવાને કહ્યું છે. લોક સંગ્રહ માટે થઈને કર્મ કરવા જોઈએ. કેવી રીતે કરવા જોઈએ? તો કહ્યું કે જ્ઞાન થયા પૂર્વે જે રીતે વિદ્વાન કર્મ કરતો હતો કે ને, એ જ રીતે તત્વજ્ઞાન થયા પછી પણ એણે કર્મ કરવાનું ચાલુ રાખવાનું છે. શા માટે? લોક સંગ્રહ માટે. તો પછી આ વસ્તુને, આ વાતને ધ્યાનમાં રાખી એને વૃત્તિકાર એમ કે જ્યારે ભગવાને જ્ઞાન થયા પછી પણ કર્મ કરવાની વાત કરી છે, તો પછી ગીતા શાસ્ત્રમાં સમુચ્ચય નથી એ તમે કઈ રીતે કહી શકો? પ્રશ્ન છે આ. ગીતા શાસ્ત્રે કથમ સમુચ્ચય ન દર્શિતુમ શક્ય. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને સમુચ્ચય અભિપ્રેત છે. જો ન હોત તો જ્ઞાનીને જ્ઞાન થયા પછી કર્મ કરવાનું કે નહીં. જ્યારે અહીંયા કહ્યું છે, સમજણ પડી? વૃત્તિકારનો આ પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપે છે. જો એ પાઠ, યસ્ય તુ અજ્ઞાનાત રાગાદિ દોષતો વા કર્મણિ પ્રવૃત્તસ્ય યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ પરમાર્થ તત્વ વિષયમ એકમેવ ઇદમ સર્વમ બ્રહ્મ અકર્તૃ ચ ઇતિ તસ્ય કર્મણિ કર્મ પ્રયોજને ચ નિવૃત્તેપી લોક સંગ્રહાર્થમ પૂર્વમ યથા પ્રવૃત્ત તથૈવ કર્મણિ પ્રવૃત્તસ્ય યત પ્રવૃત્તિ રૂપમ દૃશ્યતે ન તત્કર્મ યેન બુદ્ધેઃ સમુચ્ચયઃ સ્યાત. ભગવાન ભાષ્યકાર આ વચન લખે છે અને કહે છે કે કદાચ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આવો પ્રશ્ન ઉઠાવી શકે, પોતાના પક્ષને સ્થાપિત કરવા માટે આવો પ્રશ્ન ઉઠાવી શકે. કેવો પ્રશ્ન? કે કુર્યાદ વિદ્વાન તથા સક્ત ચિકીર્ષુર લોક સંગ્રહમ. આ ભગવાનનું આ વચનને ઉદાહરણ રૂપથી પ્રસ્તુત કરી અને સમુચ્ચયવાદી એમ કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનીને પણ કર્મ કરવાની આજ્ઞા આપી છે. તો એ ક્યારે આપી હોય? કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને સમુચ્ચય અભિપ્રેત હોય તો જ આપી હોત. તો એ જે પ્રશ્ન છે ને એનું ભાષ્યકાર સમાધાન કરે છે આ પંક્તિમાં. ભાષ્યકાર એવું કહે છે કે જ્ઞાન થયા પછી, તત્વજ્ઞાન થયા પછી
ભગવાન શ્રી કૃષ્ણએ જે કર્મ કરવાની આજ્ઞા આપી છે, ચિકીર્ષુ લોક સંગ્રહમ, તો એ કર્મ કર્મ જ નથી, ન તત્કર્મ. એ કર્મની સંજ્ઞામાં આવતું નથી. જ્ઞાન થયા પછી લોક સંગ્રહ માટે થઈને જે કર્મ કરવાની વાત છે, તો એ કર્મ કર્મની કોટીમાં આવતું જ નથી, કે જેથી કરીને એનો જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય. કર્મની કોટીમાં જ નથી આવતું. કર્મની કોટીમાં આવતો હોત તો તમે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય બતાવે. પણ એ કર્મ જે છે એ કર્મ કર્મ નથી, પણ કર્માભાસ છે. શું છે? કર્માભાસ છે. કારણ કે કર્મની અંદર અહમ કર્તૃત્વ, મમ કર્તૃત્વ, ભોક્તૃત્વ એ બુદ્ધિ હોય. જ્યારે જ્ઞાન થયા પછી જ્ઞાની જ્યારે લોક સંગ્રહ માટે જ્યારે કર્માનુષ્ઠાન કરે છે, તો એમાં જ્ઞાનીને કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ હોતી નથી. એટલે એ જ્ઞાની દ્વારા કરવામાં આવતું જે જ્ઞાનોત્તર દશા કાળમાં જે કર્મ છે એ કર્મ કર્મ નથી, પણ કર્માભાસ છે. લોક સંગ્રહ માટે કર્મ કર્મ છે, એટલે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય થઈ શકે નહીં. અને એને જોઈને વૃત્તિકાર એવું ન કહી શકે કે ભગવાનને જ્ઞાનની સાથે કર્મનો સમુચ્ચય અભિપ્રેય છે, એ દ્રષ્ટિથી બતાવ્યું છે, એવું કહી શકે નહીં. કેમ? કારણ કે જો અજ્ઞાનાત રાગાદિ દોષતો વાહ કર્મણી પ્રવૃત્તસ્ય, જે વ્યક્તિ અજ્ઞાનથી યા રાગાદિ દોષથી જે કર્મમાં પ્રવૃત્ત છે, યજ્ઞેન દાનેન તપસા વા વિશુદ્ધ સત્વસ્ય, પછી અજ્ઞાનથી રાગાદિ દોષથી કર્મની અંદર પ્રવૃત્ત થયો, યજ્ઞ દાન તપ વગેરે એણે કર્માનુષ્ઠાન કર્યું, અને યજ્ઞથી દાનથી તપથી એનો અંતઃકરણ શુદ્ધ થઈ ગયો. અજ્ઞાનથી રાગાદિ દોષથી જે કર્મની અંદર પ્રવૃત્ત થયો, તો એનું અંતઃકરણ વિશુદ્ધ થઈ ગયું. અથવા યજ્ઞ દાન તપથી જેનું અંતઃકરણ વિશુદ્ધ થઈ ગયું, અને વિશુદ્ધ થયા પછી જ્ઞાનમ ઉત્પન્નમ પરમાર્થ તત્વ વિશે, એને પારમાર્થિક તત્વનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અને જ્ઞાન કેવું? એકમેવ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ એકમ બ્રહ્મ એવ, બ્રહ્મ અકર્ત્રી ચ, બ્રહ્મ જે છે હું બ્રહ્મ સ્વરૂપ છું અને બ્રહ્મ અકર્તા છે, એવું જ્ઞાન જેને ઉત્પન્ન થઈ ગયું. શાના કારણે થયું? કે પહેલા એને અજ્ઞાનથી રાગાદિ દોષથી કર્મમાં પ્રવૃત્ત થયો, અથવા તો યજ્ઞદાન તપથી જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, અને શુદ્ધ થયા પછી આ પરમાર્થ તત્વ વિષયમ જ્ઞાન એને થયું. જ્ઞાન કેવું? હું જ એકમાત્ર બ્રહ્મ સ્વરૂપ છું અને બ્રહ્મ છે એ અકર્તા છે, આવો જ એને બોધ થયો. તસ્ય કર્મણી કર્મ પ્રયોજને ચ નિવૃત્તિ. હવે એ જ્ઞાની છે એને કર્મમાં અથવા કર્મના પ્રયોજનમાં, કર્મ અથવા કર્મનું કોઈ પ્રયોજન હવે એને રહ્યું નથી. તસ્ય કર્મણી નિવૃત્તિ, કર્મ એને માટે હવે કોઈ કર્મની આવશ્યકતા નથી. અને કર્મ પ્રયોજને ચ નિવૃત્તિ, કર્મનું પ્રયોજન છે એ પણ એને રહ્યું નથી. નિવૃત્તિ લોક સંગ્રહાર્થમ, એ જે જ્ઞાની છે લોક સંગ્રહ માટે યદિ કર્મ કરે, પૂર્વમ યથા પ્રવૃત્તસ્ય,
જ્ઞાન થયા પહેલા જે રીતે એ કર્મમાં પ્રવૃત્ત હતો તથૈવ એ જ રીતે જ્ઞાનોત્તર દશામાં પણ કર્મણી પ્રવૃત્તસ્ય કર્મમાં યદિ પ્રવૃત્ત રહે અને યત પ્રવૃત્તિ રૂપમ દ્રશ્યતે એ જ્ઞાનીની અંદર જે કર્મમાં પ્રવૃત્તિ જે દેખાય છે ન તત્કર્મ એ કર્મ છે જ નહીં, એ કર્માભાસ છે. શું છે? કર્માભાસ છે. એટલે એ કર્મનો બુદ્ધિની જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. એ જે કર્મ છે જ્ઞાનોત્તર દશામાં કરેલું કર્મ છે એ લોક સંગ્રહ માટે જ્ઞાનીએ કરેલું કર્મ છે. એટલે એની અંદર જ્ઞાનની કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ હોતી નથી. એ બીજાની દ્રષ્ટિથી જ્ઞાની કર્મ કરતો હોય એવું લાગે છે, વસ્તુ સતત જ્ઞાની પ્રયોજનથી કર્મમાં પ્રવૃત્ત નથી. જેમ ઝાંઝવાનું જળ છે એ જોવામાં ઝાંઝવાનું જળ લાગે છે, જલાભાસ છે. શું છે? જલાભાસ છે, ત્યાં જળ નથી. એ તો ઝાંઝવાનું જળ છે. ઝાંઝવા જે સૂર્યની જે કિરણો છે એ જળના રૂપમાં પ્રતીત થાય છે. વસ્તુત ત્યાં જળ નામની કોઈ વસ્તુ નથી. એમ અહીંયા જ્ઞાનીનું પ્રારબ્ધ સમર્થિત જે શરીર જ્ઞાનોત્તર દશામાં જે દેખાય છે, જ્ઞાની જીવિત છે અને એ ભિક્ષાટનાદિ જે કંઈ કર્મ કરે છે એ કર્મ નથી. કારણ કે જ્ઞાનીની એ કર્મની અંદર કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રયોજન વશ બુદ્ધિ નથી. એ કર્મ પ્રયોજનવત નથી. એટલે એને કર્મ કહી જ ના શકાય. જો એને કર્મ કહી શકાય એવી સ્થિતિ હોત તો માની શકત કે ચાલો એ કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય થઈ શકે, પણ એવું નથી. સમજાણું? એને કર્મનું પ્રયોજન પહેલા હતું, ચિત્ત શુદ્ધિ પર્યંત જ હતું. ચિત્ત શુદ્ધ થઈ ગયા પછી તો કર્મનો પ્રયોજન નથી રહેતું. જ્ઞાન ઉત્પન્ન થયા પછી તો છે જ નહીં. પણ ચિત્ત શુદ્ધ થયા પછી પણ કર્મનું પ્રયોજન રહેતું નથી. એટલે જેનું કર્માનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થઈ ગયું, એટલે વિવેક વૈરાગ શમદમાદી ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ એ સ્થિતિ સુધી જે સાધક પહોંચી ગયો, તો અને જે જ્ઞાન ઉત્પન્ન થયું નથી, અંતરંગ સાધન બાકી છે, તો એને માટે પણ કર્મનું પ્રયોજન રહેતું નથી. એ પણ કર્મનો સંન્યાસનો અધિકારી થઈ જાય છે. એટલે કર્મનો સંન્યાસ કરી અને ગુરુ ઉપસદન કરી અને વેદાંતનું શ્રવણાદિ સાધન કરે છે. એટલે એને પણ કર્મનું પ્રયોજન નથી રહેતું. તો પછી જ્ઞાન થયા પછીની તો વાત જ ક્યાં કરવી? બરાબર? એ ભગવાન વિશે ભગવાનનું દ્રષ્ટાંત બતાવે. જો યથા ભગવત, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ લઈ લો, યથા ભગવતો વાસુદેવસ્ય, ભગવાન વાસુદેવનું જ નામ અહીંયા ઉદાહરણ લઈ લો. એ ક્ષત્ર ધર્મ ચેષ્ટિતમ ન જ્ઞાનીને સમુચ્ચયતે પુરુષાર્થ સિદ્ધ. ભગવાન શ્રી કૃષ્ણનો જે છે ક્ષત્ર ધર્મની ચેષ્ટા જે છે, ક્ષાત્ર ધર્મની જે ચેષ્ટા છે, ભગવાન શ્રી કૃષ્ણે યાવત જીવન કર્મમાં પ્રવૃત્ત રહ્યા કે ન રહ્યા? ભગવાન શ્રી કૃષ્ણ ખુદ જ્યાં સુધી એનું શરીર રહ્યું ત્યાં સુધી કર્મમાં પ્રવૃત્ત રહ્યા. તો એનો જે ક્ષાત્ર ધર્મની ચેષ્ટા છે ન જ્ઞાનીને સમુચ્ચય, તે ભગવાન શ્રી કૃષ્ણએ જે ક્ષત્ર ધર્મનું જે પાલન કર્યું એનો ન જ્ઞાનીને સમુચ્ચય, એ જ્ઞાનથી એનો સમુચ્ચય નથી. ન સમુચ્ચય પુરુષાર્થ સિદ્ધિ માટે ભગવાને કર્મ કર્યું છે એવું કહી શકાય? ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર ધારણ કર્યા પછી જે કર્માનુષ્ઠાન કર્યું, તો એવું કોઈ કહી શકે કે ભગવાન શ્રી કૃષ્ણને મોક્ષ મેળવવો હતો, પુરુષાર્થની સિદ્ધિ કરવી હતી એટલે એને કર્મ કર્યું, તો એવું કહી શકે? નહીં. એનો જ્ઞાનની સાથે જેમ સમુચ્ચય સંભવ નથી. તદ્વત એવી જ રીતે
તત્ફલાભિસંધિ અહંકારા ભાવસ્ય તુલ્યત્વાત વિદુષ. એ જ રીતે વિદ્વાનની પણ એ જ સ્થિતિ છે. ફલાભિસંધિ થી રહિત અને અહંકારના અભાવથી એને કર્મ કર્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની અને વિદ્વાનની સ્થિતિ બેવો એક છે. ભગવાન વાસુદેવની સ્થિતિ કેવી છે? એણે પ્રયોજનવશ કર્માનુષ્ઠાન નથી કર્યું, બરાબર? એટલે એનો ભગવાનનું કર્મ છે, જ્ઞાનની સાથે સમુચ્ચય નથી. એમ જ્ઞાનીએ પણ જે કર્માનુષ્ઠાન કર્યું છે લોક સંગ્રહ માટે, એમાં શું છે? અહંકારનો અભાવ છે અને ફલાભિસંધિ પણ નથી. ફલાભિસંધિનો પણ અભાવ અને અહંકારનો પણ અભાવ. એટલે જ્ઞાનીને માટે જ્ઞાન થયા પછી જે લોક સંગ્રહ કરેલું કર્મ જે છે એ અને ભગવાનનું કર્મ બેવું એક સરખા છે. ભગવાનનું જે લોક સંગ્રહાર્થ કરેલું કર્મનો જ્ઞાનની સાથે જેમ સમુચ્ચય સંભવ નથી, એમ જ્ઞાનીએ પણ લોક સંગ્રહાર્થ માટે કરેલા કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય નથી. વિદુષ તુલ્યત્વાત. વિદ્વાનની સ્થિતિ અને ભગવાન શ્રી કૃષ્ણની સ્થિતિ બેવું એક છે. સમજાણું? તત્વવિત્તુ નાહમ કરોમી ઇતિ મન્યતે ન ચ તત્ફલમ અભિસંધત્તે. હવે તત્વવિદ જે છે એ કર્મ કરતી વખતે એનો ભાવ શું છે? નાહમ કરોમી ઇતિ મન્યતે. હું કઈ કરતો નથી એવું એ માને છે તત્વવિદ. એટલે તત્ફલમ એટલે જે એ તત્વવિદ દ્વારા કરેલું કર્મ જે છે એનો ફળની સાથે સંબંધ નથી. ન ચ તત્ફલમ અભિસંધત્તે. તત્ મને જ્ઞાની તત્વવિદ છે, એનો ફળની સાથે એનું અભિસંધાન નથી. એટલે કર્મની સાથે જ્ઞાનની સાથે એનો સમુચ્ચય નથી. એ વાત દ્રષ્ટાંત દ્વારા બતાવે છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ